બેક ટુ વર્ક. આજે જઈએ છીએ ઓફિસે. ત્યાં જઈને અમે એક ન્યૂ પ્રોજેક્ટની મીટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. કામ બહુ હતું એટલે મમ્મી એમ કીધું ગરમ ગરમ રોટલી અને શાક બનાવું છું તો તું ઘરે આવી જા. હું બોલો જમવા ચલો. પણ અહીંયા પોલો ટી શર્ટ મળે છે કે નહીં? સાસુનો ફોન આવી ગયો છે એટલે આજનું અમારું ડિનર છે એ મારા સાસુને ત્યાં છે. એ પણ હું તમને બતાવીશ. બહુ જ ટેસ્ટી જમવાનું બનાવે છે. બસ ફોનમાં ને ફોનમાં જ હોય છે. ઘરેલી કઢીને ખીચડી એકદમ ટેસ્ટી લાગતી નથી. આપણે લોખંડી પુરુષ છીએ એટલે જોરદાર. નામ એવું છે વેલકમ પોકવાડા. મારા મમ્મી છે એમના ફેવરિટ છે પહેલેથી. ગુડ મોર્નિંગ. બસ બેક ટુ વર્ક. આજે જઈએ છીએ ઓફિસે. કાલે પોડકાસ્ટ હતું અને ઘણું બધું બિઝી શેડ્યુલ્સ હતું. ભૌતિકભાઈ દુધાત કરીને છે, એમની સાથે બહુ જ જોરદાર પર્સન છે અને પોડકાસ્ટનું BTS છે આજે અમે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલું છે. તમે જોઈ શકો છો. એડિટિંગ ચાલુ છે. નેમિશ ને કિશન એડિટિંગ કરે છે અને બહુ જ જોરદાર વસ્તુ કવર કરેલી છે. અમે બહુ સારા મુદ્દાઓ કવર કરેલા છે કે તમને મજા આવી જવાની છે, જેને યુટ્યુબની અંદર પણ અમે લિસ્ટ કરવાના છીએ અને ઇન્સ્ટાગ્રામમાં પણ કરવાના છીએ. આજે સૌથી પહેલાં અમારે એક નવા પ્રોજેક્ટની મિટિંગ છે એટલે હું અને મારા પાર્ટનર પ્રતિક છે, અમે જવાના છીએ એની પાસે. એટલે હું મેડમને ઓફિસે ઉતારીને સીધો ત્યાં જાઉં છું. ત્યાં જઈને અમે એક ન્યૂ પ્રોજેક્ટની મિટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. કારણ કે નવા વર્ષની અંદર ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ છે જે નવા આવે છે પણ થોડુંક ટાઈમ શેડ્યુલના કારણે અટવાઈ જાય છે મિટિંગ કરવાનું. એટલે આજના દિવસની અંદર બધું જેટલું પણ પેન્ડિંગ કામ છે એ બધું જ પતાવી દઈએ છીએ. તો સ્ટે ટ્યુન. હમણાં પાછા આપણે મળીશું. A few moments later. ઉમેશ મને ઓફિસે ઉતારી ગયા હતા. હવે બપોરનું લંચ જે છે ને એ થયું નથી કેમ કે કામ બહુ હતું. એટલે મમ્મી એમ કીધું ગરમ ગરમ રોટલી અને શાક બનાવું છું તો તું ઘરે આવી જા. તો પહેલાં મમ્મી પાસે ઘરે જમવા જવાનું છે અને ત્યાંથી આપણે એક માયરા ગોલ્ડમાં આપણે તે દિવસે જે ડિઝાઇન બનાવવા આપી હતી એ ડિઝાઇન આવી ગઈ છે તો એ ડિઝાઇન જોવા જવાની છે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે. હવે જોઈએ કે મમ્મીએ શું જમવાનું બનાવ્યું છે. બોલો. પાગલ છું. મમ્મી આજે ભરેલા કારેલા અને મરચાની ચટણી બનાવી છે જે મને બહુ ભાવે છે. જોડે મકાઈનો રોટલો અને અથાણું બી છે. हम क्या करते थे कि इधर खाते थे पर खाने મારું ફેવરેટ. હું બોલો જમવા ચલો. A few moments later. ફાઇનલી ગાઈઝ આપણે ડિઝાઇન જોઈ લીધી છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે વેજ સાઈડમાં. હવે જોઈએ આપણને અહીંયા પોલો ટી શર્ટ મળે છે કે નહીં. વેજ સાઈડમાં આપણે આવ્યા હતા પણ આપણને પોલો ટી શર્ટ મળી નથી. 2000 years later. કૃષ્ણા ને નેમિશ ને કિશુ ને એ લોકો વેબ સાઇડમાં ગયા હતા પોલો ટી શર્ટ લેવા માટે પણ એમને ત્યાં મળી નથી. કારણ કે અમુક લોકોની સાઇઝ મળે છે અને અમુક લોકોની નથી મળતી. પછી એ લોકો US પોલોમાં પણ ગયા હતા, ત્યાં પણ નથી મળી. અહીંયા એક મોટા વરસમ નવું વેબસાઇટ થયું છે ત્યાં પણ ગયા, ત્યાંય નથી મળી. એટલામાં મારા સાસુનો ફોન આવી ગયો છે એટલે આજનું અમારું ડિનર છે એ મારા સાસુને ત્યાં છે એટલે અમે લોકો ત્યાં જઈએ છીએ. કિશનને એ લોકો ઉપર ગયા છે આપણું જે ઓસ્મો પોકેટ છે એમનું હેન્ડલ લેવા માટે. અને હમણાં હું તમને ત્યાંની વિઝિટ કરાવું મારા સસુરાલની. એટલે મારા સાસુના ઘરે જમવાનું છે એટલા માટે. એટલે ત્યાંથી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીશું. અમે ત્યાં જઈએ છીએ હું ને કૃષ્ણ. પહોંચી ગયા છીએ અમારા સાસુ સસરાના ઘરે. શું બનાવ્યું છે ડિનરની અંદર એ જોઈએ જમાઈની ખાતરદારી માટે. એ પણ હું તમને બતાવીશ. બહુ જ ટેસ્ટી જમવાનું બનાવે છે. આ ફાંદ વધી ગઈ છે ને એના કારણે જ વધી ગઈ છે. તમે જોઈ શકો છો આ
જેને સુખ કહેવાય એ સુખ પછી જ આવ્યું, નહીં તો પહેલાં હું હાવ ખેંક માકડી હતો. મારા સાસુએ ખવડાવીને આવું કર્યું છે. બરાબર, આપણે જોઈએ શું બનાવ્યું છે. અમે પહોંચી ગયા છીએ એમના ઘરે. આવો. જ્યારે પણ એ કોઈના ઘરે જાય છે કાં તો વ્લોગ બનાવીને એની રીલ્સ બનાવીને ફ્રી થાય ને ત્યારે એ આખો દિવસ ફોનમાં ને ફોનમાં જ હોય છે. જોઈ લો તમે બધા, પછી પાછી થોડીક વાર રહીને હું તમને બતાવીશ ને ત્યારે બી એ ફોનમાં જ હશે. કરેલી કઢીને ખીચડી એકદમ ટેસ્ટી. ચાલો જમવા આવી જવા. અને એકદમ ટેસ્ટી ખીચડી કઢી છે. અમે લોકો ડિનર કરવા માટે બેઠા છીએ. વૈસુ છે એ હોમવર્ક કરે છે, એને પનિશમેન્ટ છે. હોમવર્ક થઈ જાય પછી જ તે જમવાનું મળે, બાકી એની પહેલાં જમવાનું નહીં મળે. વૈસુને આ તમે જોઈ શકો છો. साला ये दुख का खत्म नहीं होता बे. હોમવર્ક સુરતની અંદર ઠંડી છેલ્લા 2-3 દિવસથી બહુ પડવા માંડી છે. પણ જો કે આપણને તો કંઈ લાગતી નથી, આપણે લોખંડી પુરુષ છીએ એટલે ઠંડી બંડી આપણને કંઈ ફરક ન પડે. તો મિત્રો આપણે લેશું પોંકવડા અને એકદમ સ્પાઇસી ચટણી સાથે સેવ પણ. એટલે બસ અમે હવે સર્ચ કરીએ છીએ કે ક્યાં પોંકવડાવાળા હોય. તમને ખબર હોય તો કહેજો. અમે અત્યારે છીએ સરથાણા જકાત નાકા. જો કે મળી જ જશે, ઘણા બધા એવા હોય છે સ્ટોલ કરીને બેઠા હોય છે અત્યારે શરદીમાં કે પોંકવડા મળતા જ હોય છે. એટલે હમણાં સર્ચ કરીશું એટલે મળી જશે. ગાઈઝ આપણને પોંકવડાનો સ્ટોલ મળી ગયો છે. એકદમ જોરદાર નામ એવું છે, વેલકમ પોંકવડા. એટલે અહીંયાથી આપણે પોંકવડા લઈશું. પોંકવડા લઈને હવે અમે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. એકદમ ગરમા ગરમ પોંકવડા લઈ લીધા છે. મારા મમ્મી છે, એમના ફેવરિટ છે પહેલેથી પોંકવડા, એમને બહુ જ ભાવે એટલે એમના માટે પણ લીધા છે. ચાલો ગાઈઝ, ગાડી પાર્ક થઈ ગઈ છે. હવે ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચીને ફ્રેશ થઈને પોંકવડા ખાવાના છે. એકાદ લૂડો ગેમ રમીશું અને લૂડો ગેમ રમીને પછી સૂઈ જઈએ છીએ. ગુડ નાઇટ, હસ્તા લા વિસ્તા. કાલે આપણે પાછા મળીશું નવા વ્લોગ સાથે.